ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરી રહ્યા છે આજે અમદાવાદમાં યોજાયું હતું ક્ષત્રિય સમાજનું એકતા સંમેલન 20 સપ્ટેમ્બરનો આ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો। ગોતા વિસ્તારમાં આવેલ જે રાજપૂત ભવન છે ત્યાં વિશાળ ડોમ બનાવવામાં આવ્યો હતો અને પછી કહેવામાં આવ્યું કે આખો એક ક્ષત્રિય સમાજ છે એક છત્ર હેઠળ જોવા મળશે। અને અહીંયા આજે જ્યારે સંમેલન થયું ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની પ્રમુખ તરીકે વરણી થઈ છે અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે દાંતા સ્ટેટના જે રિદ્ધિ રાજવી છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું। તેમને પણ કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને તેમણે કહ્યું કે મને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। વિજયરાજસિંહે પણ કહ્યું કે આ મંચ છે તે રાજકીય પોલિટિકલ મંચ નથી, અહીંયાથી ફક્ત સમાજની વાત થશે, સમાજના લોકો આગળ વધે, સમાજના લોકોને નોકરી મળે, તેમના વેપાર ધંધા આગળ વધે તે માટેના અમારા પ્રયત્ન રહેશે। કૃષ્ણકુમાર સિંહજીને પણ યાદ કરવામાં આવ્યા કે તેમને ભારત રત્ન મળવો જોઈએ। તેમણે કહ્યું કે હું તેમના માટે તે જે હતા 1% જો તેમના માટે મેં તેમના જેવી કામગીરી કરી હોત તો હું અત્યારે ખુશ નસીબ હોત। પરંતુ અહીંયા જે એક બાદ એક જે આમંત્રણ આપવામાં આવ્યા હતા કે આ બધા લોકો આવવાના છે, ઘણા બધા લોકો તેમાં ના આવ્યા। સાથે સાથે જે ખટરાગ જોવા મળ્યો હતો મુફદ્દલ, તે પણ આજે ઉડીને આંખે વળગ્યો છે। એકતા સંમેલન માટે એવું કહી શકાય વિકાસ, આજે જે પણ ઘટનાક્રમ થયો પ્રથમ ગ્રાસે મક્ષિકા, કેમ કે એક તો જે પદ્મિનીબાનો વિવાદ થયો, પદ્મિનીબા ત્યાં પહોંચી ગયા, મંચ પાસે એમણે જે હોબાળો મચાવી દીધો, જે વિરોધ એમણે નોંધાવ્યો કે એમને મંચ પર સ્થાન કેમ ન મળ્યું, એ એક તો વિવાદ સૌથી વધારે ચર્ચામાં રહ્યો। અને બીજી જે સૌથી મોટી વાત કે ઘણા બધા ક્ષત્રિય આગેવાનો, જ્યારે આ એકતા સંમેલનની ચર્ચા થઈ રહી હતી ત્યારે ઘણા બધા ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે એવા દાવા થઈ રહ્યા હતા। બધાને આમંત્રણ હતું કે બધા આવો, આ કોઈ રાજકીય કે બિન રાજકીય સંમેલન કે કોઈ એક સ્પેસિફિક મથાળા હેઠળનું સંમેલન નથી, બધા જ ક્ષત્રિયો એક થાય એ માટેનું સંમેલન છે। પણ જ્યારે સંમેલન મળ્યું ત્યારે ઘણા બધા મોટા નામ એમાંથી ગેરહાજર નદારદ જોવા મળ્યા। સૌથી મોટી જે ચર્ચાની બાબત રહી એક તો આ પદ્મિનીબાનો વિવાદ, બીજા નંબરમાં જે ક્ષત્રિય સંકલન સમિતિના ચહેરા હતા બધા, એ કોઈ ના દેખાયું મંચ પર। તો જો બધાને ઓપન આમંત્રણ હતું અને આમાં સમાજની વાત હતી, સમાજની વાત હતી, આમાં બીજું કેવું જો સમાજ કારણ જ કરવાનું હતું, કોઈ એક સરકાર સામે પડવાનું છે કે રાજનીતિ કરવાની છે કે નવો પક્ષ બનવાનો છે કે જે ચૂંટણી લડવાનું છે, એવી વાત તો નથી। આમાં સમાજની વાત હતી, સમાજના લોકોની વાત હતી ને તમે જે લોકો આ અત્યારે આગળ આવેલા છે તે સમાજના કારણે જ આગળ આવેલા છે। સમાજે તમને આગળ ધર્યા, તમને પીઠબળ પૂરું પાડ્યું, તેમને શક્તિ આપી, તેના કારણે તમારી અત્યારે આ હેસિયત છે, તમારું તે કદ છે। તો પછી સમાજના કાર્યક્રમમાં તમે કેમ અળગાર્યા? એટલે જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી વિકાસ કે સમાજ કારણ થશે ખરું, કેમ કે રાજકારણનો પહેલેથી જ ઓછાયો હતો, પડછાયો હતો કે આમાં ક્યાંક ને ક્યાંક ભલે તમે દાવો કરો કે બિન રાજકીય સંમેલન છે, પણ જે પદ્મિનીબાનો વિવાદ હોય અથવા તો મોટા ચહેરાઓની બાદબાકી હોય, આપણે જોઈ લઈએ કે આ જ્યારે સંમેલન યોજાયું તો કોણ કોણ ન આવ્યું। ફૂલ સ્ક્રીન કરી દો આ ગ્રાફિક્સ જેથી ખ્યાલ આવે। સંકલન સમિતિના જે નેતાઓ હતા, જે પરસોત્તમ રૂપાલાના વિવાદમાં સક્રિય રહ્યા હતા, એ રમજુભા જાડેજા, પીટી જાડેજા અને કરણસિંહ ચાવડા, આ ત્રણ ચહેરા જે સંકલન સમિતિ વખતે પ્રેસ કોન્ફરન્સમાં દર વખતે હાજર હોય, એ આ સંમેલનમાં હાજર ન રહ્યા। અને એ સિવાય શંકરસિંહ વાઘેલા સિવાય કોઈ પણ રાજકીય નેતા ન દેખાયા, એટલે જેમના નામ ચર્ચામાં હતા કે ભાઈ શક્તિસિંહ ગોહિલને આમંત્રણ છે, ઇન્દ્રવિજયસિંહ ગોહિલને આમંત્રણ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ને શક્તિસિંહ તો ભાવનગર સ્ટેટના પણ સ્થાનિક નેતા કહેવાય છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા આ પણ ન આવ્યા। એટલે આ જેટલા હું નામ બોલી રહ્યા છું એ બધાની ચર્ચા હતી, બધાને આમંત્રણ હતું, પણ એ બધા જ ન આવ્યા। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે અસ્મિતા મંચ છે, કિરીટસિંહ રાણા આ પણ કાર્યક્રમથી દૂર રહ્યા હતા, બધાની પણ ચર્ચા હતી કે આમાંથી કોઈ તો આવશે, ભલે ભાજપ કે કોંગ્રેસ, પરંતુ તે ન આવ્યા। બળવંતસિંહ રાજપૂત, જયદ્રથસિંહ પરમાર તે પણ ના આવ્યા। મુફદ્દલ જે આ બધા પક્ષ સાથે જોડાયેલ છે તે તો ના આવ્યા, પરંતુ બે મહત્વના સ્ટેટ છે તેમના રાજવી પણ અહીંયા નહોતા આવ્યા। જે વાંકાનેર સ્ટેટ છે કેસરીદેવસિંહ અને રાજકોટના રાજવી ઠાકોર સાહેબ, તે પણ આ કાર્યક્રમથી અળગાર્યા હતા, એટલે તેમણે એક અંતર આ કાર્યક્રમથી બનાવી રાખ્યું। એટલે સવાલ એ છે કે શું આજનું જે આયોજન હતું તેને સફળતા મળી છે ખરા? પદ્મિનીબાએ જે વિવાદ કર્યો ત્યાં જઈને એનો એક વિડીયો પણ છે આપણી પાસે, એ પણ દર્શકોને સંભળાવીએ કે એમણે ત્યાં જઈને શું વિરોધ નોંધાવ્યો। જ્યારે રેલીમાં પણ એને મારી ગાડી ઉતાર, મને ગાડીમાંથી નીચે ઉતારી અને મને ચક્કર આવી ગયા હતા। ના બોલતા નથી ને, આવો અહીંયા ભાઈને કઈ ના આવો કેમ કે ભાઈ, ના રેલીમાં પણ મારી એને ગાડીની ચાવી લઈ લીધી।
હતી આંદોલનમાં. કેમ ભાઈ ત્યારે પણ તમે કેમ ગાડી નીકળાવી? અમારે અદ્ભુત અંગ છે અને સમાજમાં આવો હોય અને હું એવું માનું ત્યાં સુધી એની ચર્ચા કરવી વ્યાજબી નથી. આપ સર્વને વિનંતી કરું, અમને અમારે મોટું નથી થવું. કોઈ પણ સામાન્ય નાગરિક મોટો થતો હોય, વાહિયાત વાતો બોલી સમાજ વિશે અથવા સમાજના કોઈ ભાઈ બહેનો વિશે, તો માનું એ બધાને વિનંતી કરું છું. આપણે મોટું થવાનું મંચ આ નથી. ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે એકતાની વાત કરતો હોય ત્યારે આવા જે કોઈ પરિબળો, હું જેને અસામાજિક ન કહી શકું, હું ખરેખર દીકરી બા છે, ગૌરવપૂર્ણ કહેવાય, પણ હવે એને સભ્યતા થોડીક ચૂક્યા છે, તો એમને હું સન્માનભેર કહીશ કે બેન આપણે આગળ વધો. પણ ક્યારે આગળ વધી શકાય? જેમ ફાવે એમ બોલવાથી ન વધી શકાય. આપણે સમાજમાં કામ કરો, 100% તમે આગળ વધશો. તો આ બંને જે વિવાદ થયા વિકાસ, એને લઈને સવાલો એ ઉઠી રહ્યા છે કે આ એકતા સંમેલન હતું તો પછી એકતાના દ્રશ્યો કેમ ન જોવા મળે? આપણી સાથે જે અગ્રણી છે ક્ષત્રિય સમાજના અશ્વિનસિંહજી જોડાયા છે. અશ્વિનસિંહજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સવાલ એ ઉઠી રહ્યો છે, સૌ કોઈ ચર્ચા એ કરી રહ્યું છે, પ્રશ્ન એ પૂછી રહ્યું છે કે તમામ પ્રકારના જે ક્ષત્રિય સમાજના તમામ જે આગેવાનો છે, તમામ જે ક્ષત્રિય સમાજના જે લોકો છે અલગ અલગ ક્ષેત્રના, બધાને એક સાથે એક મંચ પર લાવવા માટે આસ્મિના મંચની જાહેરાત થઈ હતી. તો પછી એમાં આ વિવાદ કેમ થયો અને ઘણા બધા નેતાજી ગેરહાજર કેમ રહ્યા? કયા વિવાદની અને કઈ વાત આપ કરવા માંગો છો? પહેલા તો જે પદ્મિની બાએ ત્યાં આવીને વિવાદ કર્યો કે મને મંચ પર સ્થાન ન આપ્યું, એ વિવાદ આજે સૌથી વધારે ચર્ચામાં છે કે એમણે ત્યાં, અને પછી જે હમણાં આપ સાંભળી રહ્યા હશો કદાચ અર્જુનસિંહજીએ કહ્યું કે સભ્યતા ચૂક્યા, આ બધી ઘટના ત્યાં કેમ બની? જો બધાને સાથે રાખવાના હતા તો જો જ્યાં પણ સમાજ હોય તો વાસણ તો ખખડે જ. હવે આ પદ્મિની બાની હિસ્ટ્રી આપ ચેક કરી લો. એમની હિસ્ટ્રીમાં ક્યાંય પણ એમણે કોઈ પણ જગ્યાએ પેશન્ટ દેખાડી છે? એમણે જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં આ જ પ્રોબ્લેમ ક્રિએટ કરીને નેગેટિવ પોતાની એમનો પ્રચાર વધે એવું એ હંમેશા એમના દિમાગમાં છવાયેલું છે. અચ્છા, ચલો માની લો, ચલો તમે એમની વાત કરો છો પદ્મિની બાની, પરંતુ તમારા જે સભ્યો હતા જે સંકલન સમિતિના, પીટી જાડેજા, તમે પણ આ સંકલન સમિતિના સભ્ય હતા, પીટી જાડેજા છે, કરણસિંહ છે, આ બધા કેમ આજે કાર્યક્રમમાં ન જોડાયા? રમજુબા કેમ ન જોડાયા આજે? જો હું આપને કહું, આખી ટીમ આમાં દરેક અમારી કોર કમિટીના મેમ્બરોમાં ધારો કે 10 જણા હતા તો એમાંથી 80% હાજર હતા, 3 જણા ગેરહાજર હતા. પણ એમણે સમર્થન મને મોકલી આપ્યું છે. બધા એક જ વસ્તુથી, ધારો કે એક જ વિચારસરણીથી જોડાયેલા ના હોય, એમને કોઈક જગ્યાએ કોઈક વાંધો હોય તો એ ના જોડાયા. પણ અમારો તો એક જ ઉદ્દેશ હતો કે સમાજ એક મંચ ઉપર બેસે. અશ્વિનસિંહજી, જ્યારે શંકરસિંહ વાઘેલા બાપુ આવ્યા તો જ્યારે સમાજકારણની વાત હતી, રાજનીતિ તો હતી ને અહીંયા, તો પછી શક્તિસિંહ બાપુ કેમ ના દેખાયા? બીજા જે રાજનીતિના મોટા માથા છે, પક્ષની વાત નથી કરતા. અમે આમંત્રણ આપેલું એ કે ત્યાં આઉટ ઓફ સિટી હતા અને આઉટ ઓફ સ્ટેટ હતા, એટલે એમણે ચોખ્ખું એમ કીધું હતું કે હું બહારગામ છું, નતર હું ચોક્કસ હાજર રહેત. ઓકે, હાજી. અચ્છા, એમાં તમે કહી રહ્યા છો કે ભલે બારગામ હતા, પરંતુ એક નેતા તો દેખાવા જોઈતા હતા, ભાજપના હોય કે ભલે કોંગ્રેસના. આપણે ભલે મથાણું આપી રહ્યા છે, પરંતુ મૂળ તો સમાજના જ નેતા છે, એને સમાજના કારણે તો આગળ આવ્યા છે. તમને નથી લાગતું કે તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપવી જોઈતી હતી? અમે ઈચ્છીએ છીએ, પણ આ છે ને શોર્ટ નોટિસ હતી. અમારું પહેલેથી જ આ પ્રોગ્રામ ફિક્સ નહોતો, એટલે બધાના ક્યાં ને ક્યાંય કોઈ પ્રોગ્રામ સેટ થયેલા હતા. ધેટ્સ વાય. અધરવાઇઝ તો બધા જ હાજર રહેત. પણ આ એક શોર્ટ નોટિસમાં, કારણ કે ભાવનગર સ્ટેટને એક 20 તારીખ જ એમને માટે ફિક્સ હતી કે હું આ તારીખે જ આવી શકીશ, અને એ એક વીક પહેલા જ નક્કી થયું. હવે હાઉ કેન વી મેનેજ ધેટ?
ઠીક છે અશ્વિનસિંહજી, આપ જે રીતે કહી રહ્યા છો એ પ્રમાણેના કારણ હોય તો હવે પછીનું જ્યારે સંમેલન મળે ત્યારે આપણે આશા રાખીએ કે બધા જ જે નેતાઓ છે, બધા જ જે અગ્રણી છે, ભલે રાજકીય હોય કે બિન રાજકીય, બધા એક સાથે આવે અને આ પ્રકારના વિવાદ ન થાય, જેના કારણે એમ સવાલ ઉઠે કે ભાઈ આ કેવું એકતા સંમેલન. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. હવે આમાં એક રણનીતિ એ પણ ગોઠવવામાં આવી છે કે એક માંગ ઉઠાવવામાં આવી કે કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવા, અને તેની પાછળ પણ ક્યાંક રાજનીતિ તો છુપાયેલી છે. જોવાનું રહેશે આગામી સમયમાં આ મામલે હવે શું થાય છે. વાત કરી